પરશુરામ સંગઠનમાં શ્રાવણ માસના પ્રારંભે 11 વર્ષ પૂર્ણ કરી 12મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે ત્યારે 12મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓ માટે આઈ ચેકઅપ તેમજ ડેન્ટલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી પરશુરામ સંગઠનના સમાજલક્ષી કાર્યોમાં સમાજ માટે નિઃશુલ્ક મેડિકલ કેમ્પો યોજવામાં આવ્યા। સમાજના યુવાનોને રોજગારી મળી રહે તે માટેના પ્રયત્ન કરવા, સનાતન સંસ્કૃતિના ઉત્થાન કરવા જે એક બનેલી ઘટના છે। મમ્મીએ વારે વારે બાળકને એમ કહે કે ભાઈ તું એક ભગવાનનું સ્વરૂપ છે, ભગવાન તારા હૃદયમાં વસે છે। સંજોગો વસાતે બાળકનું હૃદયનું તકલીફ થઈ અને ઓપરેશન કરવું પડે સ્થિતિ પેદા થઈ। ઓપરેશન થિયેટર પર બાળકને સુવાડી દીધો અને ડૉક્ટર પાસે આવે છે તો છોકરાએ પૂછ્યું કે તમે હૃદયનું ઓપરેશન કરવા છો, મારું હૃદય ખોલવાનું હતું કે હા, એમાં જોજો ભગવાન છે કે કેમ। તો તે બાળક ડૉક્ટરને કહે છે કે એમાં ભગવાન છે એ જોજો ઓપરેશન। એનું ઓપરેશન થાય છે। બાળક એ ડૉક્ટર બાળકને મૃત જાહેર કરે છે। પોતાના કાર્યમાં ડૉક્ટર જતા રહે છે, નર્સો આસિસ્ટન્ટો બધા ત્યાં હોય છે। થોડી વારમાં એ બાળક આંખ પટપટાવે છે એટલે જે નર્સો અને આસિસ્ટન્ટ હતા એ દોડતા દોડતા ડૉક્ટર પાસે જાય છે તો બાળક જીવે છે। ડૉક્ટર જલ્દી પાછા બાળક પાસે આવે છે અને બાળક જીવતું હતું ત્યારે ડૉક્ટરે બધી વાત યાદ આવે છે। ત્યારે બાળકે મને કહ્યું હતું કે બાળકના હૃદયમાં ભગવાન વસે છે, પાછું જીવતું થઈ ગયું। આ વાત હું તમને એટલા માટે કહું છું કે આજે તમારા શરીરના જે મહત્વના જે 2 અંગો છે, આંખ અને દાંત, ભગવાને આપણને આપણી એવી રચના કરી છે કે દરેક અંગના કાર્યો એ જીવન જીવવા માટે જરૂરી છે। આંખ વગરનું જીવન કલ્પના કરવી મુશ્કેલ છે અને આટલી નાની ઉંમરમાં જો દાંતમાં ચોકલેટ ખાવાથી સડો પેદા થઈ ગયો હોય તો બાકીનું શેષ જીવન કાઢવું અઘરું છે છોકરાઓ। આ સંજોગોમાં જો બાળક જો ભગવાનનું સ્વરૂપ હોય તો મને કહેવા દો કે ડૉક્ટરો પણ ભગવાનનું સ્વરૂપ છે। કારણ કે આજે તમારા ભગવાન બનીને ડૉક્ટરો તમારી સમક્ષ આવ્યા છે ત્યારે આપ સૌને મારી વિનંતી છે કે દરેક છોકરાઓ પોતાના આંખ અને દાંતનું ચેકઅપ કરાવે।